આગળ વધારો YouTube ચેનલ ની અંદર. બોલો હાલો શું કહેવા માંગો તમે? હું જિગ્નેશભાઈ મજામાં ને? હો એકદમ. તમારા કામ ધંધા પાણી હાલે છે? હા કામ ધંધો જ કરી. કામ ધંધો ચાલે? હા તમારા તમે રાજસ્થાન નું કામ કરો છો? હા. તમારા મહિને કેવો કમાણી થાય રૂપિયા આવે? આમાં 35,000. એમાં દાળિયા અને કારીગરો ને તમે કેવા પગાર ચૂકવો? દર અમાય હજી એક કારીગર તો મારી પાસે આવે 25,000 રૂપિયા આપ્યા નથી તમે. એવું? હા આપી દેજો એમાં હું યાર. એટલે એને અમારે દેવાના? તમે કામ રાખ્યું તમારે દેવા પડે ને. હું દઉં પણ આ તો એ ભાઈ મારો જાણીતો માણસ હતો એટલે મને આવ્યો મને કીધું કે 25,000 રૂપિયા જિગ્નેશભાઈ મારા બાકી છે. આપા કામ તમે રાખ્યું તમારે સીના હે ઈ કે હું એમની પાસે એક મહિનો કે કામે ગયો હું વિડિયો આપ્યો નથી. આ જીગાભાઈ આ રતનપર વાળા હે જીગાભાઈ આમ જૂના રહેવાસી વેરાવદર ના હાલ ઈ રતનપર રહ્યા હે. મેં કીધું હું તો એની જીગાભાઈ ભેગો કામે જઉં. તમારું કે કઈ દેશે નહીં તમારે જાવું તો જાવ. એમ નહીં તમે આ કામ રાખ્યું હોય તો તમારે ન દેવો પડે. હું દઉં એમને કામ ને. અત્યારે હું આ દાડિયામાં તમારી પાસે બેઠો બેઠો વિડીયો બનાવું. હા તમે બધું ભરવા તમે કારીગર હું કારીગર હું તમારા ભેગું હું કામે આવ્યો. પહેલા કામ તો ભાઈ તમે રાખ્યું છે. હું તમારા ભેગું રોજે કામે આવ્યો. દાડિયો તો હું તમારો હોય આવે તો આ બધું ભરતા જ ન હોય તો મલામોનો બનાવતા હોય. અને મારા 1 મહિનાનો પગાર તો દીધો નથી. આ જીગાભાઈ તમે શું કરો? સાવ આપણો પૈસા બધા દાડિયાના પૈસા પહેલા દઈ દો તમને મારી પાડી દઈશ. મારી ગયો કોઈ મારા ને ભાઈરો. હા અત્યારે બોલો જોઈએ અત્યારે 50,000 રૂપિયા ભલે તમને ઓલા તમે કામ રાખ્યું હોય હું તમને હામ આપું. એટલે મેં કામ રાખ્યું છે તો કોને રાખ્યું હે? એટલે જીગાભાઈ તમે આવી ખોટી હો બનાવટ ન કરશો મારી સાથે. હા જો તમારા બીજા કારીગર સામે બેઠા જો જો બેઠા ને સાંઈ. એ સાબુતી વાળા માણસ હે. એ સાબુતીમાં હે તમે કોઈને પૈસા યુઝ અત્યારે દીધા નથી. એક તમારા માણસ જો આયા મથે જો જો આ મલામાં બનાવે જો તમે કીધું ને હમણાં મલામાં બનાવું જો છે ને તમે ખોટું ચમ કહો? એટલે હું ખોટો માણસ હું? તો ખોટા માણસ તમે હો. મને કારીગર નો એક દાળિયાનો વિડીયો દેતા સારું દાળિયા એમને આવે કામે તમારે ભેગા. રો કરધણી યારે વાત કરાવું પેલા. કરધણી આવે ને એટલે હમણાં વાત હમણાં કહું કે મેં કામ રાખ્યું કોને રાખ્યું. ક્યાં હે કરધણી? બોલો હાલો હાલો હાલ અબે હાલ બોલો હાલો. તમે આ કામ રાખ્યું ને તમે મને કહો કામ રાખ્યું. તમે કરધણી બોલાવો અત્યારે પણ અમારો હિસાબ ચૂકવી દો. પેલા 25,000 રૂપિયા અમારા એક દો આગળના બાકી હે.